ખેડા જિલ્લામાં સતત 2 દિવસથી પડેલા સાર્વત્રિક વરસાદને કારણે ધરતીના તાત કહેવાતા એવા ખેડૂત મિત્ર સાથે આપણે વાત કરીશું કે તેમના ખેતરમાં કેવું નુકસાન થયું છે. શું નામ છે ભાઈ આપનું? બાબુભાઈ બાબુભાઈ, આપણે કયો પાક કર્યો હતો? ડોગર. તો નુકસાન થયું છે? નુકસાન તો ખરું ને, નહીં કેમ? નુકસાન થયું છે. હા. કેટલા મહિનાની મહેનત હતી આ 4 મહિના. 4 મહિના પહેલા પાણી વાઈએ એ રીંગો મારવાની, પછી રોપણી બધી ખર્ચો ખરો ને. અંદાજે કેટલાનો આ માલ હશે? 20 થી 25 હજારનો માલ હશે. અહીંયા રોજડાનો કોઈ? રોજ ભૂણનું ઘણું બધું નુકસાન, અને પાછું આ કુદરતનો વરસાદ નુકસાન. સરકારને કહીએ કહેવા માંગશો? સરકારને તો હું શું કહેવાનું કે જે કંઈ આપે એ તો સારું બધા ખેડૂતને. આપના વિસ્તારમાં આવા કેટલા ખેડૂતો છે જેને ડાંગરનો પાક કર્યો? ઘણા બધા ખેડૂત છે અહીંયા. લગભગ અહીંયા જે ખેતી કરે બધા ડાંગરની જ ખેતી કરે છે, અને બધાને બી નુકસાન છે. જેને વહેલા લીધું એને કરું, બાકી બધાનું મોટે ભાગે વરસાદમાં વાવેતરમાં બગડ્યું ખરું, નુકસાન બગડે, પાક બગડેલ ખરું. એટલે કહી શકાય કે છેલ્લા 2 દિવસથી પડેલા ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદને કારણે ખેડા જિલ્લાના ખેડૂતોને ઘણું નુકસાન થયું છે. નુકસાનના લીધે અમારા ખેડૂતોને ઘણું બધું વેચવું પડે. એ છે કાંઈ